જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જેવી રીતે એક ધૂપસળીની સુવાસ એ સમગ્ર પરિસરને મહેકાવી દે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની પુરુષોત્તમ મહારાજની, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની જેમ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ દિવાળી ઉત્સવ કરવા માટે જ્યારે જ્યારે ગોંડલ પધારે ત્યારે અવશ્ય ઉચ્ચારે છે કે હવે અમે ઘરે આવ્યા. તો આજે સ્વામીશ્રી નિજધામ કહેતા કે ગોંડલ ઘરે પધાર્યા છે ત્યારે આપણા સૌ વતી સમગ્ર ગોંડલ સત્સંગ મંડળ વતી વિનંતી કરીએ પૂજ્ય ભક્તિ કિશોર સ્વામી અને પૂજ્ય ધર્મચરણ સ્વામીને કે સ્વામીશ્રીને સ્વાગતનો હાર એમના કર કમળોની અંદર એ અર્પણ કરશે. આપણે સૌ તાળીનાથથી સ્વામીશ્રીને વધાવીશું. ગોંડલ મહિલા મંડળ દ્વારા તૈયાર થયેલો હાર સ્વામીશ્રીને ધારણ કરાવશે. આ હારની વિશેષતા એ છે કે સાધના મંત્ર અંકિત કરેલો આ હાર એ સાધના મંત્રનો જપ કરતા કરતા ભક્તિભાવથી મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તો હવે આપણા સૌના ભક્તિભાવ રૂપે અક્ષર પુરુષોત્તમ મહારાજને ધરાવી અને હવે સ્વામીજીના ચરણોમાં અર્પણ કરું છું. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની. અને હવે બીએપીએસ રાજકોટ મંદિરના ઠાકોરજીનો પ્રસાદીભૂત હાર પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને પૂજ્ય ઘનશ્યામ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે તેઓ મંચ પર પધારી અને સ્વામીશ્રીના કરકમળોમાં આ હાર એ ધારણ કરાવશે. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની. કપપ્રિયાય એવા મહારાજને રાજી કરવા અને સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય અખંડ સારું રહે અને સ્વામીશ્રી વહેલા ગોંડલ પધારે તે માટે વિશેષ વ્રત એ ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો અને ગુરુકુળના બાળકોએ કર્યા છે. હવે તેમનો પણ આપણે અહીંથી એ ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ. તે પૂર્વે આપણે વિનંતી કરીએ ભંડારી પૂજ્ય અમિતેશ સ્વામી અને પૂજ્ય ગુણમુનિ અને સાથે પૂજ્ય અનંતચરણ સ્વામીને કે તેઓ પાણાનું શરબત સ્વામીશ્રી પાસે લાવશે અને પ્રસાદીભૂત કરાવશે. સ્વામીશ્રીનો વિશેષ રાજીપો પ્રાપ્ત કરવા માટે યજ્ઞેશભાઈ પંડ્યાએ 96 કલાકના નિર્જળા ઉપવાસ કર્યા છે. તો કીર્તનભાઈ જોશીએ 93 કલાકના નિર્જળા ઉપવાસ કર્યા છે. આર.એ. સુખાની સાહેબ અને શ્રી મહેશભાઈ ફેરવડિયાએ 1 માસના લિક્વિડ ઉપવાસ કર્યા છે. તો રાજેન્દ્ર પાંભરે 151 કલાક લિક્વિડ ઉપવાસ, રાકેશભાઈ પટેલે 11 દિવસ સજડા, જિગ્નેશભાઈ બખતરિયા અને શરદભાઈ ઢોલરિયાએ 9 દિવસ સજડા, અવિરાજસિંહ જાડેજાએ 4 દિવસ સજડા અને દિવસના લિક્વિડ ઉપવાસ. તો રવિભાઈ વાણિયાએ 93. આ ગુરુકુળના વિદ્યાર્થીઓ છે એ ઊભા થશે અને સ્વામીશ્રીના એ દ્રષ્ટિ આશીર્વાદ એ પ્રાપ્ત કરશે. આપણે સૌ પણ તેઓના ભક્તિભાવને તાળીમાંથી વધારીશું. હવે ગુરુકુળના વિદ્યાર્થીઓ પુનઃ પોતાના સ્થાને બેસી જશે અને ત્યારબાદ વ્રત તપ કરનાર હરિભક્તો અને યુવકોને પણ વિનંતી કરીએ કે પોતાના સ્થાને ઊભા થશે અને સ્વામીશ્રીના દ્રષ્ટિ આશીર્વાદ એ પ્રાપ્ત કરશે. સાથે સ્વામી બાપા આપના ચરણોમાં આ સર્વે વ્રત તપ કરનાર પ્રાર્થના પણ કરે છે કે આપના શતાબ્દી મહોત્સવે, શતાબ્દી વર્ષે પણ આપ આવા જ સુસ્વાસ્થ્ય સાથે ગોંડલ પધારી અને આ દિવાળી અને નૂતન વર્ષનો ઉત્સવ એ ઉજવવા માટે પધારશો.
આ ઉપરાંત મહિલા મંડળ દ્વારા પણ વિશેષ વ્રત તપનો ઉલ્લેખ અત્રે કરી રહ્યા છીએ, જેમાં પંચાંગ પ્રણામ 75,476, સહજાનંદ નામાવલી 21,623, પ્રદક્ષિણા 42,719, માળા 3,19,054, સાધુતાના શિખર એ ગ્રંથનું વાંચન 1,760, 92 કલાકના એકટાણા 21 મહિલાઓ, 92 કલાકના લિક્વિડ ઉપવાસ 85 મહિલા અને એક દિવસના લિક્વિડ ઉપવાસ 2,248 મહિલાઓ. આ ઉપરાંત જેતપુર ક્ષેત્રના 180 બહેનો દ્વારા છેલ્લા 15 દિવસથી એ લિક્વિડ ઉપવાસ, સાકર ઉપવાસ એ કરી રહ્યા છે. ગોંડલ ઝોનના BSS બાલિકા દ્વારા પણ જે વ્રત તપ કરવામાં આવ્યા છે, જેમાં 92 કલાકના લિક્વિડ ઉપવાસ એ 12 બાલિકાઓએ કર્યા છે. એક દિવસ નિર્જળ ઉપવાસ 12 બાલિકાઓ દ્વારા અને એકટાણા કરનાર 3 બાલિકાઓ છે. સહજાનંદ નામાવલીના પાઠનું એ વાંચનથી લાભાન્વિત કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી. આ તકે આપણે સ્વામીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે ખૂબ જ સ્વામીશ્રીના સમયપત્રક પ્રમાણે ખૂબ જ મોડું ચાલી રહ્યું છે, છતાં પણ સ્વામીશ્રી આપણને અપાર કેવળ કૃપાએ કરીને લાભ એ આપી રહ્યા છે. ઘરે તો આવી ગયા. વાહ ભાઈ વાહ. યોગી લાભ આપ્યો છે. અમે યુવક હતા, ઘણો બધો લાભ આપ્યો છે. અને હવે આપણા પૂજા કરીશું. તો સ્વામીશ્રી હવે ઘરે પધારીને પણ પોતાના પણ અંતરનો આનંદ આપણા સાથે સમક્ષ વ્યક્ત કર્યો છે. હવે આપણે સ્વામીશ્રીને બે હાથ જોડીને વિનંતી કરીએ અને પ્રાર્થના પણ કરીએ કે હવે સ્વામીશ્રીએ નિજ નિવાસે પધારવા માટે આપણા સૌની વચ્ચેથી એ વિદાય લેશે. આપણે સૌ આપણા સ્થાને બેઠા બેઠા જ બે હાથ જોડી સ્વામીશ્રીને જય સ્વામિનારાયણ એ પાઠવીશું. આ તકે ગોંડલના સંત નિર્દેશક પૂજ્ય મુરીચિત્તન સ્વામીએ પણ 1 માસથી એ લિક્વિડ ઉપવાસ કર્યા છે, તો સ્વામીશ્રી તેમના ઉપર પણ અંતરનો રાજીપો વરસાવી રહ્યા છે. આ ઉપરાંત હવે સ્વામીશ્રીના રોકાણ દરમિયાન આગામી દિવસોની અંદર પણ આપણને વિશેષ ઉત્સવોનો લાભ એ મળનાર છે. પરમ દિવસથી જ આમ જોવા જઈએ તો દિવાળી તો એ ઉત્સવ પંચકની શરૂઆત થઈ રહી છે અને આગામી રવિવાર તારીખ 19 થી સ્વામીશ્રીના આપણને પ્રાતઃ પૂજા દર્શનનો અને એ જ દિવસે રવિ સભામાં સાંજે સ્વામીશ્રીના એ ભવ્ય સ્વાગત દિનનો ઉત્સવનો લાભ આપણને સૌને એ પ્રાપ્ત થશે. તો એની અંદર પણ આપણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીશું. ત્યારબાદ ચોપડા પૂજન, નૂતન વર્ષે અન્નકૂટ અને આગામી દિવસોની અંદર પણ એ વિશેષ કાર્યક્રમ આપણને લાભ પ્રાપ્ત થશે. સ્વાગત દિનના ઉત્સવની અંદર પણ આપણને અક્ષર પુરુષોત્તમ મહારાજના પાલખી યાત્રા દ્વારા સ્વાગતની સાથે સ્વામીશ્રીને પણ આપણે વિશેષ શુદ્ધોપચાર અને રાજોપચાર એ દ્રવ્યોથી સ્વામીશ્રીને વધાવીશું. સ્વામીશ્રીને વિવિધ ભેટ સોગાદો એ અર્પણ કરીશું અને આવા એ દિવ્ય દર્શનનો લાભ પ્રાપ્ત કરીશું. હવે સ્વામીશ્રી આપણી વચ્ચેથી વિદાય થઈ રહ્યા છે, તો આપણે આપણા સ્થાને જ બેઠા બેઠા બે હાથ જોડીને જય સ્વામિનારાયણ પાઠવીએ. સ્વાગત દિને જેમ આપણને અગાઉ પણ જણાવવામાં આવ્યું છે એ રીતે આરતી, પ્રસાદ અને હાર એ આપણે આપણા ઘરેથી જ અચૂક ભૂલ્યા વગર બનાવી